શ્રીમદ જસિંગ બાપા, કેસેટ નંબર 888, કોબા, તારીખ 26/8/1984. આ પ્રકૃતિના ભાગ એટલા આમાં કંટાળો આવે છે, દુઃખ થાય છે. મરવાનું એ રિલેને મરવાનું થાય, આત્માને મરવાનું હોય. મરવા ધારે તો મરે એવું મરે, છૂટે ક્યાંથી? આત્મા તત્વ એવું છે કે જે કાયમ રહે, માટે જેવા ભાવ કરે તેવા કર્મ થાય. બાપુ માટે તું એમ કે છે કે અમારે વાંચવું શા માટે? કે સાહેબ તો આ કદાચ મને એવું લાગે છે, તો લાગે છે નહીં, તો લાગે કે ન લાગે, તું આત્મા છો પ્રભુ. સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા એને આપ્યું ભાનની એને સદા પ્રણામ. દેહ સતા જેની દશા વરતે દેહાથી એ જ્ઞાનીના ચરણમાં ઓ વંદનય ગણી પરમ કૃપાળુ દેવકી. એમાં મન જો હાલક ડોલક થાય તો વર્ષ બંધ થઈ જાય. મનને એવું મજબૂત રાખવું, આ બધું મનનો વિષય છે. આ બધું મન ઉપર રહેલું છે. મનની જો મન હોય શંકા તો ઘેર બેઠે ગંગા. મન મજબૂત રાખ, ભગવાનનો આધાર, ભગવાન કરાવશે. મનને શુદ્ધ અંતર રાખ. એટલે આપણે જોઈ લેવા તો ઘણા ટુકડા છે. ઉપર બખાસ પડે છે ત્યારે દાખલો માથા પ્રગટ થાય. આ ઉપરનું આવરણ કાઢો તો પ્રગટ થાય. ઉપર જે અંતર પડ્યું છે આવરણ, આ પડદો છે, એટલે તમે નથી, તમે તો શોખ પણ દેખાતા નથી. આ કાઢી નાખ્યું તો એ પડદો કાઢવા માટે જ આ બધો પુરુષાર્થ છે. એમાં સ્થિરતા અને ધીરજ, ક્ષમા, શ્રદ્ધા આ વિશેષપણે રાખી સ્વભાવ ન બગડવા. ક્રોધ છે એ મહાન ખરાબ છે. એ ઉસકી જાય એ વખત બધા મંદિર તળાવ ગઈ જાય બળી જાય. એના ઉપર ભગવાન પ્રત્યેનો વિશ્વાસ રાખી આત્મા શ્રદ્ધા પરમાત્મા છે આપણને જોઈ રહ્યા છે. આપણા હૃદયમાં ઊંડોણમાં બેઠા છે. ઉપર અંતર પડ્યું છે એટલે આ બધું બાયણે રસ્યું છે, મન ઉપર રસ્યું છે. આ બધું ઘણા પર રસ્યું છે. આ મનની ધરતી કરી છે આ બધું. પણ જે હોય છે એ વર્તમાનનું આચરણ શુદ્ધ થાય તો હોય છે નહીં. પૂર્વક્રમ ભોગવો તો વર્તમાન ક્રમ અટકાવો. ક્રોધથી, લોભથી, મમતાથી, ઈર્ષાથી, કપટથી, દળીપણાથી પછી બાપો ઘણા નથી. જો જુઓ તો મોજ જુઓ તો બાને જુઓ તો આ પણ મટી જાય. આ મનપુર નો દફતર ગુમ થઈ જાય. એટલે તો જયારે ગુસ્સો આવે ત્યારે બાપુ યાદ કરવાના. એમણે આપણને એક મંત્ર આપ્યો, ક્ષમાનો મંત્ર. એટલે આપણે સાસુ હોઈએ તો વધારે ગુસ્સો બહુ સાથે થતો, બહુ હોય તો વર સાથે થતો. તો એ વખતે બાપુને યાદ કરવાના અને આ ક્ષમાની વાત કરી આશ્ચર્યથી સારી આવી. બરાબર ને બાપુ? એટલે બગડે સમયથી જે ખૂંટા બંધ ધણા છે એથી છૂટવાનું. દુનિયામાં તો કોઈ નથી. અત્યારે તો સિદ્ધ સમરૂપાથી ફરો છો, પણ પરીક્ષાનો ઓલ થઈ જાય એટલે કઈ આગુ પાછું જોયું ક્યાં આમ છે. મન છે લુચ્ચું છે એટલે થોડું સ્થિરતા રાખે, શાંતિ રાખે, ક્ષમા રાખે. કોઈ નહીં. આ 2 દિનનું છે. અમે કાલે આવવાના હતા મતન નીકળ્યા. આ 2 દિનનું છે. જીવન શક્તિ 2 દિનનું છે. આ તો અમે આ તો લબી મૃત કહેવાય. પછી ટેમડી ઉઠાવવા પડી ખબર છે. નતા ન દાખલ થાય હેડે જવાના. એટલે ઓનું ખોટું મોહ ન કરવું. પર વસ્તુ સારું આપણું સ્વભાવ બગડે એ કામ ન કરવું. આ પર વસ્તુ છે મિથ્યા છે, નાશન છે, કર્માદિના છે. એ જવાય પોહલામણું છે. એ ના હારું આપણા આત્માને આવરણ થાય એવું વર્તમાનમાં આવરણ ન કરવું એ ભક્તિનું સત્સંગ ફળ.
પછી આ એક ગોગલું છે, ગોળું છે, ખુરશી છે, સાધન છે, જળ છે, બસ બિલકુલ મિથ્યા છે, કશા કોમમાં નથી આવેલું. એક ફક્ત આત્માના કલ્યાણમાં જ ગુજરાત એવું મિથ્યાને મિથ્યા સમજીને હાસન હાસું તો મિથ્યાનો મોહ મટી જાય છે. એટલે તમે તો એ કરો છો, આ તો તમારા મન કહેવાનું વજ્રલિપી. તમે ઘેર કોઈ વાત વિચારી કરતો વાત જુદી અને ધર્મ ક્ષેત્રમાં આવો અન્ય ખેતરી કરતમ પાપ, કીર્તન ખેતરી ભક્તમ પાપ, પણ કીર્તન ખેતરી કરતમ પાપ અન્ય ખેતરી વજ્રમ લે, ભોગવવાના છૂટકું ન થાય. વિક્રમના માર્ગે આવો એટલે આ તો ખોખું મિથ્યા છે, નાશે અનુમાન ગુમાન, મારું તારું, હારી ખોટી નિંદ્યા ગુંડો એ જ લોક સમૂહ એ છૂટી જાય. દેવતા એ તો સોગઠાનથી લાગે ઉપર જે મેલ વળ્યો છે આ નીકળી જાય. મોય શિવ પ્રગટ થયું તો પછી મોયન બાયને બધું દે, બાયને દર્શન નથી એ મોય નોંધાવ ઉપર મળશે. સૂર્ય ઉગે એટલે આખા વિશ્વ કટાય એમ જ્ઞાન ભણ ઉગ્યો ગળે ભીતર જે મોય થો જાગ્યો સ્ફાટિક મળી ગયો અંતરની બાય બધું મલને કાઢવા માટેનો સહેલો રસ્તો કયો? સત્સંગ અને સત્સંગના બોધ પ્રમાણે વર્તમાન ભોગ આલો. ભોગ ન આલે તો કોઈ ભોગ સત્સંગમાં સાંભળ કરે પણ આચરણમાં ન આવે. દુકાને હમણાં તમારે નાખવી હોય તો કાલે સવારમાં તૈયાર કરી દે. એવો પુરુષાર્થ લાગી જાય છે. આ તો થાય જો ઈચ્છો પરમાર્થ સંસારનો પુરુષાર્થ અવલો વર્તમાનમાં જીવાતું નથી. ભૂતમાન ભવિષ્યમાં આપણે કીધું વર્તમાનમાં જીવે. વર્તમાનમાં જે વર્તમાન આપણું વર્તમાન સુધારવા સારું સત્સંગ પૂર્વનું કર્મ બધેલું છે એ આવી અમીન ખપાવ, ધીરજ રાખીને ખપાવ, ક્ષમતા રાખીને ખપાવ, પરમાત્મા યાદ રાખીને ખપાવ, બિલકુલ શાંતિ જાણો, બિલકુલ કશાય ન કરો તો પાછું ઉતરી જાય. આ સળ્યું છે જેમ કોઈ નતું શું છે એ પાછું મટી જાય. સંસાર રાખો એટલે સ્થિરતા ને શાંતિ રાખો. સંભળાય છે ખાલી બોલાતું. આપણે બધા છે તો ઓંખે બોલવાનું બંધ થાય, બોલવાનું બંધ થાય. અમે એને કોઈ માગનારો આવે અને જે માગતું હોય આલી દઈએ તો તું છૂટા થઈ ગયું. જો વાયદો કરીએ તો ફેર આવે. એને કરતા જે વખત આવે એ વખત કોધો પોજરો કરીને જે હોય સુકાયદો કરી દઈએ અને ક્રમને ખપાઈએ. ક્રમના હારું તમે ધર્મ આગળ આપણને ક્રમવિધ ના આવે. સુભાગવિનગરમાં ખાવા નથી તો માઇક ઈચ્છાની માગણી ઘણા જ્ઞાની પુરુષોને એવો વેદનો ક્રમ આવ્યો છે તો એટલે ચિંતા ન કરતા દાદા. આપણું પૂર્વક્રમ વાળો બે શક ભોગવો, અહીન ભોગવો, રોઈને ભોગવા એ દુનિયા કહેવાય, જગત કહેવાય. ના હીન ભોગવા એ ભગવાનના લોકમાં જવાનું હોય છે. એ ભોગવો હસીને ભોગવો ક્ષમતાથી. આવવાનો તો ખરો. આપણે બધા રૂપાળા ખોલી રૂપાળા કરાવવાના, આપણે બધા નથી રહેવાનું. આ તો પૂરોનો પુંછે ખાય છે. આ વાસુદેવ નું કોઈ ઋણ છોડેલું એટલે બંધ થઈ ગયા છે. સૂર્યનું ઋણ છોડ્યું હોય તો આંખે દપાઈ જાય. વરુણદેવ નું ઋણ છોડ્યું હોય તો કોને બે રાખાઈ જાય. આ બધા દેવોનું છે. 7 દેવો છે આપણા પાસે. એમાં કોઈ દેવનું પૂર્વ આપણે કોઈ કરેલું છે તો બે શક ખપાવો ભલે આવ્યું. સુખ આવું માગે છે પણ દુઃખ ને માગે એ સંત ના માર્ગે જાય. માતા કુંતા તો એને દુઃખ માગ્યું હતું. કૃષ્ણ ભગવાને માગ્યું કે કુંતામાં તમે માગો, કારણ કે હું માગું એક જ કે તમે હૃદયમાંની વિસર્જન ન થો, તમારી ભક્તિ જાય ને અને બાહ્ય દુઃખ. પછી ભગવાન કી તમે આ શું માગ્યું? કારણ કે રાજગાદી ઉપર આવી એ વખત અભિમાન આવી ગયું. તે કરોડો ક્રમ પહોંચી ગયેલો, એમાં 12 વર્ષ મરવું પડ્યું. એ રાજગાદી નો અભિમાન આવી છે. એ વખત મને ભગવાન ભૂલી જતા એટલે આમ તો એવું હાલો
કે બહારનું દુઃખ આપ યાદ રહો ને હૃદયમાં તમે. એમ ભગવાનના માર્ગે જવું હોય તો ચિંતા રાખીને આ બધા સેવા કરનાર છે તો ચિંતા ન કરો. ભગવાન બધું કરવાના, ભગવાન સહાયતા કરવાના, પુણ્ય ના આવે, કર્મ ને ખપાઈ દેવું. માગનારો આવે ને સુકી દેવું જે માગતું હોય. આ માગનારો છે પૂર્વ ભગવાન. હા, એ તો બરાબર. આ વાત એમણે તો આ 6 પદમાં તો સીધી વાત છે. જો આ 5 પદ બરાબર શ્રદ્ધાની અંદર આવે તો જે અનેકાંત રીતે વાત કરી છે, કઈ અપેક્ષાએ છે અને કઈ અપેક્ષાએ નથી, તો એ રીતે જ વાતને જોવાની છે. અચ્છા, બધા જીવોનું પરમાણુ લેવા રહ્યા હા, નોંધ ન પડે. અધરથી પર ખોટા વેરોણા હોય બધા સોબડું ન મટાવે. આપડે પગે જોડા પહેરી લઈએ તો હા, એ તો એ જ જ્યાં જીવ ફરતો ઠરતો હોય છે એને જ્યાં લાગે થતો હોય. એ એની રીતે થાય કે આ કંઈક વાત મેળ પડે એવું છે ને પોતાની રીતે. પછી તો ફિલ્મમાં જેમ ગયા હોય ત્યાં જઈએ છીએ. હવે તો એવી રીતે જઉં છું. આ વર્ષથી કોક કરવું જ જોરાવે તો ઉતરી પડવું નહીં કરે, મુકાઈ જવું મુકાઈ જવું. અમારા મામાની મુકાઈ જવું છે કોઈ જોરાવે છે. જુઓ થળો પેપડો છે આ પર વસ્તુ મને મુકાઈ જાય વર્ષથી. આ વર્તીના વેગ સૌ વેગળા થયા ગુરમાં આવરણે આસ્તિક પદ છે. સુગ્રાનું સૂક્ષ્મ મરવા કરવાનો સંશય ટળ્યો જેને મનથી મુકાયેલા. આ મનથી મુકાય. મરવા ઉતરવાનો સંશય ટળ્યો જેના મનથી મુકાયેલા. જો દેહ વિદેહ દિશવા માટે આપમો આપ સમો. અજ્ઞાન થી પૂછું છું જગત, અજ્ઞાન થી સમય. જીવન મુક્ત તો એવા નથી એવા પુરુષ કર્મો. વાણી જુઓ તો વિકાર નહીં ઉગડી રોનું તો આ થોડા પદો હવે મારે થોડા એટલે આ સાંભળીને ગાઈને, કારણ કે આખો તત્વ છે. એમાં વર્તી રમણ હારી. આ થોડું હવે તો આ તમારા પદો છે ને એ પદોનું લખાણ કરાવવા જેવું છે. મેં થોડી સામાન્ય માહિતી લીધી તો એવું કઈ તૈયાર તો કોઈ વસ્તુ થઈ નથી. તો તમારા અમુક બાબતના પદો હોય કે અમુક આપણે મુદ્દાની જે વાત હોય તો એનું છપાવવું જોઈએ. એ એટલા માટે કે જેને કંઈક વસ્તુ મેળવી છે હવે દરેકને આપનો પ્રત્યક્ષ સંયોગ તો ન થઈ શકે, પણ તો આ રીતે એ કંઈક એને ભૂમિકા તો થાય ને. શું એટલું તો આપણે છૂટ આપવી જોઈએ. અમારા ગુરુજીનું છે એટલે અમારે એ છૂટ નથી રખાવી. આપને કંઈક આપની રીતે બરાબર છે. તો એવા છે છેલ્લે પદો એકલા પદોની પણ કેસેટ બનેલી હોય તો ભલે ને એ કેસેટ સાંભળવાની કેસેટ તો આપણે કરાય, છપાય નહીં તો કેસેટ તો કરાય. હવે એકલા પદોની હોય એવી તો એ પદો આપણે આપણી ભક્તિ કે ભાવ હોય તો કલાક 2 કલાક સાંભળ્યા કર્યું હોય તો એ આપણે આજે આપણા આત્માનું ચિંતન થાય, એમાં જ એમાં કરે. જો આપણે ઉપયોગ હોય તો આપણો શ્રદ્ધા નો વિશ્વાસ નો ભાવ હોય શ્રદ્ધા તો આપણી થઈ જ ગયેલી હોય છે વસ્તુની. હવે એ શ્રદ્ધાને આપણે દ્રઢ કરવાની છે. તો આવી વસ્તુમાં જે રહ્યા કરીએ તો એટલે દ્રઢ થાય. કારણ કે પછી હવે શું થાય છે, અમુક શ્રદ્ધા આપણી અમુક દ્રઢ થઈ હોય પછી કઈ આ બહુ જ પેલા દિનતાના બહુ જ પદ પેલા ઊંધોસ ને ઓછું એક ને એક વાત ને બહુ જ પેરા કરવાની એક ગણતરી ગણવાથી પાછો પડી જાય. શું કરવાનું છે? એક વાર આપણે સમજ્યું, વસ્તુને સમજ્યું, આપણે ભૂલ પકડી પણ હવે ભૂલ છે તો પછી હંસ જે બનવાનું છે ત્યાં છૂટો થયો. જે હંસ નું ગૌરવ લેવાનું છે ચિંતન. તું હંસ છે એને બદલે કાગડો છે ને કાગડો છે થયા કરે. મને તો એવું જે લાગે ગૌરવ લેવાનું પોતાનો ગૌરવ નું, કારણ કે આ ગૌરવ ના જોર ઉપર અહીંથી ખસવાનું છે. મજબૂતી તો પુરુષાર્થ આપણો નથી પડતો એનું શું કારણ? વર્તમાનમાં સજ્જડેથી શ્રદ્ધા અને વિશ્વાસ ન થાય તો પુરુષાર્થ ન ઉપડે. આપને ઘેર જવું છે એવું નક્કી થાય તો પછી મોટર ગાડી ઘોડા ગાડી હર કોઈ સાધન હોય આપને ગમે તે સાધન લઈને હેડવા મળો, પણ જવાનું નક્કી ન હોય તો અહીંથી ગાડી જતી હોય તો એ કોઈ કોમમાં આવે.
જવું કે ન જવું, જવું કે ન જવું, તો ગાડી તો જતી રહે. એ સાધનનો પુરુષાર્થ છાણવું પડે તો જવાનું નક્કી. આ કરવું છે એવું નક્કી થઈ જાય. આપણો આત્મા દેવ છે ને આપણું ઘર પરમાત્મા છે ને આ દેવનો ને કોઈ નથી. આ બધું છે એ પરધર્મ છે, શરીરનો ધર્મ. પણ મારો જે ચેતન દેવ નિરંજન હંસ છે ને કોઈ નથી. આવો ભાવ જાગૃતિ આવે પુરુષાર્થ શ્રદ્ધા દ્રઢ છે. પોતે હંસ છે જાણે હા બરાબર અને શ્રદ્ધામાં રાખે એટલે પુરુષાર્થ થાય જ. થાય. પણ એ તો આ જે કૃપાળુ દેવે વાત કરી, આ ભૂમિકા પાયા, સુવિચારણા, મનની શુદ્ધતા, જીતેન્દ્રિયપણું, ત્યાં વગર આ વાત જ અંદર બેસે નહીં. પાત્રતા વગર બેસે નહીં વાત. એક જ વાક્ય કહીશું, ઉપજે સુવિચારણા પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ પોમે પદ નિર્વાણ. પણ આ વાતના અમલમાં લેવી એ તો પોતાની જાગૃતિ જાગૃતિ દાગીનો કોઈ ગળાયા લે પછી પહેરવું એ ખબર પોતાને જોઈએ કે ભિક્ષમ કરવું એ ઊંટમાં ગાળવાનો દાગીનો પગી બધે. આ મહાપુરુષોનો બોધ વસન છે એ જ્યાં સુધી યોગ અને લાયક આત્મા ન થાય ત્યાં સુધી એનો ઉપયોગ કરતા આવડતો નથી. અને એટલી શ્રદ્ધા નહીં, સત શ્રદ્ધા નથી. એટલે જ આ શ્રદ્ધા થાય તો બધું થાય. બસ એ તો મૂળ શ્રદ્ધા જ. તમે તો આટલા પુણ્ય પૂજન મળ્યા. અમે અમારા ગુરુદેવના પાસે ગયા કારણ ઘરમાં ખાવા જ નથી, પહેરવા લુગડું નહીં, અને અનાજ ખાવાય. 24 કલાકમાં રાતના બાપજી પાસે જવાય, પેઢી 3-4 ક્ષેત્ર. બાકી દને ટેમ ન મળે. આખો તમે તો કોહ ભરેલા ને, અમારે તો કોહ આપવાના એ જમાના. પછી તો એ વખત આ દ્રઢતા વધારે, એ બધું થાય. એ બધું રહે એને જઈને તો આવીને રાતે આવીને પછી સવારમાં કોહ જોડવાનું. પૈસો ને ગાડીમાં બેસવું, ગાડીના ભાડાનો પૈસો ને, લુગડું આ પહેરવાનું, કોઈનું માગી લઈને લુગડું લઈ જતા એવી દશાથી. પછી તો આ શ્રદ્ધાના આ વિશ્વાસ થયો તો પછી બધું ફરી ગયું. એટલે મૂળ જે શ્રદ્ધા અને વિશ્વાસની વાત કરે, હવે એ જ આપણને જ્યાં સુધી છે નહીં અને આપણે એમને મેળવવું છે. અને કેવી શ્રદ્ધા અને કેવા વિશ્વાસની હમણાં વાત કરી, એમના જે ગુરુ વખતે એમની વ્યવહાર દશાની વાત કરી. તો આપણે તો વ્યવહારમાં પુણ્યશાળી એટલા છે કે યોગ મળ્યો છે. તો હવે ખાલી એક શ્રદ્ધા કરો ને એમ. એટલે આપણને કૃપાળુ દેવે પણ જે વાત કરી કે ભાઈ આ પ્રત્યક્ષ ગુરુના યોગ વગર ને એની આજ્ઞાના પાલન વગર કોઈ દાડો ઉદ્ધાર. કારણ કે અનુભવની વાત હોય છે. એટલે આપણી જે કઈ સ્થિતિ હોય તો પહેલી શેની જરૂર છે, પણ આપણે તો સ્વચ્છંદ જ ચાલ્યા છે દરેક જન્મમાં. એટલે પછી પાછું વાત જતી રહેશે. આ ભવ સ્થિતિમાં ફરવાનું કારણ સત્સંગથી જ કરીએ. જેનો સત્સંગ છેદાઈ જાય તો વર્તમાન ફરી જાય. સત્પુરુષના બોધ પ્રમાણે આપણું વર્તમાન આવે પછી કરવાનું શું? કોઈ કરવાનું ફરવાનું છે, મુકાઈ જવાનું છે, ઉતરી પડવાનું છે, સવાલ છે. વર્તમાની મુકાઈ જવાનું છે. લોકો સવાલ કેના હાથી વિકસિત કરવાનું કોઈ નંતા રાખવું તો વર્તી વાળી લઈ અને આત્મામાં આત્મા શ્રદ્ધાનો આત્મા વિશ્વાસ કરી અને મોટ કરે પછી જે પ્રારબ્ધનો યોગ હોય તેમાં ખેવટ લોકો તો બાકી પ્રારબ્ધ નો યોગ જ ભોગવે છે ને, તો માયના કરે છે આમ કહ્યું. નહીં તો એ કઈ બીજું આત્મા તો કઈ બીજું કરતો જ નથી. ત્યારે એના કરતા સીધો રહેતો હોય તો અંદર સીધો પ્રગટે, પણ નહીં રહેતી તો રાખવા સારું, યાદગીરી સારું આ રાખવું. અને તો આપણી ભક્તિ આપણા ભક્તિમાં આ ક્રમ આવે. ક્રમ અને મારે તો એટલે જે મહાપુરુષો ને સંતોને હું મળું છું એટલે એ વખતે આવી રીતે આ સહજ આવું થાય જ છે. જયારે જે સંતોને મહાત્માઓને અને આપણે તો અભેદ ભાવે જોતા હોઈએ એટલે આપણને કઈ એવું જણાતું નથી. આ સ્વચ્છ લાયા મારા ઘરેથી લાવ્યો હતો મુંબઈ થી બનાવીને અહીંયા રહેવું છું. આજે સોટ પીપળામાં નાખીને શરદી બરદી ના થાય એટલે દવાનું કામ આવે. આપને લેવાનું હોય મંદિર લઈ જાય. હા અમારે મેં તો લઈ લીધું, સવારે લઈ લીધું. તમારા માટે અમને લાભમાં લઈ ગયા તમારો પેપરા મુર્શે લ્યું છું, નકર તો ખાતો નથી. હા એટલે જ છે ને, મિષ્ટાન નથી કઈ, એટલે જ લ્યું છું. સોટ પીપળામાં તપસ્વી હોય ને ઉપવાસ કરે કોઈ રાત
તો રામની જગ્યાએ આપણે આપ ખાઈ લેવાય. બરાબર. તમારા આ ભાવ છે, આ ભાવ ટકાઈ રાખો તો ફળ આવે. અત્યારે જે ભાવ આવ્યા છે એ બીજા સંગ નોંધોલ બાદ ફરી જાય. ફરી જાય ને, પણ જે વાતાવરણમાં જાય એ વાતાવરણ ભાવ આવી જાય. એટલે ક્ષેત્રાકાર વર્તી થાય. પણ એ મજબૂતી રાખવી, બીજા ક્ષેત્રમાં જઈએ અને આ ભાવ ટકાવવા ઝઘડા આપણા હંસદેવના શ્રદ્ધા રાખે, શ્રદ્ધા રહે તો તો ધીમે ધીમે એમાં દેહ નો ભાવ રાખીએ તો ક્ષેત્રાકાર વર્તી થઈ જાય. પણ મત ચેતન હંસ બેઠો છે ને એનો કોઈ નથી. આ બધું પરાવ્યું આવું લક્ષ્ય રાખે, આત્માનું લક્ષ્ય રાખે ને પરની વર્તન જીવન જીવે તો ક્ષેત્રાકાર વર્તી ના થાય. આત્માનું લક્ષ્ય સુકી જાય તો ક્ષેત્રાકાર વર્તી. અમારે તમારે પ્રસાદી દીધી આલી, અમારે પાસે કોઈ નથી, એમ તો હું લે તમારી પાસે ઘણું મળી ગયું. તમે લાખ રૂપિયાનું આપો તોય ન મળે એવું આપ્યું. અમે લાખ રૂપિયા ખર્ચીને મળવા જાય તો ના મળે અમને, એવું આપ્યું. ઘણી ઉત્તમ. અરે એકદમ એકદમ અંદરમાં ઉતરી જાય છે. ભલે એની ભાષા આપણને લાગે ઉત્તમ. આખો મર્મ કમ્પ્લીટ આવી ગયો. કારણ કે ધર્મનો મર્મ સંતના હૃદયમાં છે, બહાર તો શાસ્ત્રમાં નથી. તમારા હૃદયની વાણી નીકળે એ અમારે ઝીલવાની. અને અનુભવની વાણી. અનુભવી તમારો ઘણો ઉપકાર કર્યો. એ અમારા ગુરુદેવ ની વાણી. અમે તો અભણ માણસો છીએ, અમારા વખતે કોઈ નથી. અમે માની છીએ કે આ ગુરુની વાણી છે. અમે ગુરુ વાણી ગણી. આપણા દર્શન કરી અમને ભાવ તો મળે જ છે થોડો. તેમાં થોડા અપના મળે તે થોડા ભાવ તો અમારા ખીલે જ છે. ભાવ તો આવે. સત્સંગનો એ તમે આખો- તમે આટલી વાત કહો છો. અમારા ગુરુદેવ હતા એના પાસે મને મહિને જવા મળે મળે પણ મહિનાનો 1 મહિનો પાવર ચાલે. 1 મહિનો જમીન પણ ન રોજ જાય. ધંધો તો એટલો કરવાનો કે રાત દિવસ ધંધો, પણ મોજ તો આમ જમીન ખેત એટલો પાવર આવી જાય. જમીનનો ને તમે દશાના પુરુષ જમીન હોય અને તમે દશાના પુરુષો એટલે એ પુરુષોનો મય માથા આવે. અને એ વસ્તુ એટલી બધી જબરી છે, એટલી બધી અદભુત છે, એટલી બધી અલૌકિક છે. સુખ બધું હિંમત છે. આ બધું કેવા માત્ર સુખ છે. આ બધું પણ ખરું સુખ નામત છે. અંતરનું સુખ એ ખરું. અવિચળ સુખ. એ સુખ પછી કશાની ઈચ્છા થાય જ. આ બધું બારીએ છે. આ બધું જૂઠું કોઈ નફરત તૈયાર. પેલો માળો ઉત્તરાખંડમાં આ માળો છે એ આ મારે જે શાંતિ ના વળે તો મોય હિમાચલ મનને ઠીકાતું મનને શાંતિ. અને એ શ્રદ્ધા ને એ વિશ્વાસ ભાવ ન થાય એટલે જ આ જીવો ફર્યા કરે છે. પરિભ્રમણ આપણે બધા પરિભ્રમણ નું કારણ શું? જે મૂળ વસ્તુ છે ને આપણે ન આવ્યા અને પરના ઉપર રહ્યા એટલે એનો તો જે સ્વભાવ હોય કરે છે. અગ્નિ નો સ્વભાવ બાળવાનો છે, પાણી નો સ્વભાવ ઠંડો છે. એ જેનો સ્વભાવ હોય તો અમલ કરે કે એ સંશય આત્મા વિનાશ હતી. આત્મામાં સંશય હોય તો આ હે ઓમ થાય ને આ હે ઓમ થાય ને આ હે ઓમ. કોઈ જગ્યા પર ઠરી બે હે ને સંકલ્પ ને વિકલ્પ. ભણે એટલો વિકલ્પ નહીં થાય. અમે આ ભણશીએ એટલા નિર્વિકલ્પ. એટલે અમારા આત્મા સિવાય કોઈ હોપડ જ નહીં. મને કરોડ શાસ્ત્રો ને કરોડ વાતો કરો તો મારા આત્મા સિવાય કોઈ બી થાય નહીં. આત્મા દેવ એ મૂળ ભૂમિ છે. બધા અંધારણ કરી દીધું. એ મને આ બધું ઉત્પન્ન બધા અંધારણ કરી દીધું. બધા પછી એ ના કરતા બીજું હું ગણ કરવું, ટૂંકું હોકડું ગણ કરવા થયું. એ જેટલા વિકલ્પો કરીએ મૂળ વસ્તુ તો એ પકડ્યા પછી આ વિકલ્પો તો બોજો લાગે. જેમ કે સંકલ્પ ને વિકલ્પ થાય હા, એટલે મારે અગ્નિ હર્ષ આવરણ શરૂ થઈ જાય. આ પછી જે વર્તમાનમાં કોઈ હોય ખુલ્લું છૂટું રહે. ખોટું છે. તો જવા આવ્યું એ વખતે તો એ પોઝિશન હોય ખાસ તો કે જવા આવ્યું ત્યારે વિકલ્પ ન થાય. આ બધું જવા જવા આવ્યું છે તો પિક્ચરમાં ઉતર્યા કરે. અમારા રામજી બાપા હતા અને 20 વર્ષના 22 વર્ષના એક દીકરો મળી ગયા. એ વખતે એ આ તાઇવાની વાત પેલા ભાઈ કહેતા હતા કે જોજે હો ભાઈ હરિનોમ્યો, જોજે હો સુખતો તું લક્ષ્ય રાખજે. તારી દેવો વાટ જોઈ રહ્યા છે. જોજે હો એક લક્ષ્ય રાખજે. આવું લક્ષ્ય રાખીને દેહ છોડાયેલો સમાધિ. પછી દેહ છોડ્યા છે કોઈને રોવા ન દીધું. કોઈને આવો 22 નો પહેણાયેલા ભાઈ દીવ થઈ ગયા તો કોઈને રોવા નથી. કે તો મહેમાન આવ્યો હતો. પછી ખંભાત આવ્યા. ખંભાતમાં ભાઈ શિયાળે પૂછ્યું
પેલા 2-3 મહિના મોદા તારે ઘેરેલા એ કે તમે સંપકજી આટલી વાર ઘેર્યા એ કે મહેમાન આયા હતા તે વડાવાળું મહેમાન આયા હતા તે વડાવાળું અરે સ્થિરતા તો કેટલી વાતો આપણે તો વાતો કરીએ છીએ એ તો કે કરલે સોદા રોકડિયા નથી ઉધારા એક પડના પણ એ વખત અભિનય ના બસ એ કોઈ ખ્યાલ ને ન આવે કરલે સોદા રોકડિયા નથી ઉધારા એક પડના આવ્યો સોદો કરીને જા મોક્ષા થેડી સિદ્ધિઓ તો એટલી પ્રગટ હતી એનું કોઈ માપ જ ન થાય પણ સિદ્ધિઓનો ઉપયોગ બિલકુલ ન કરે પુરુષ કરે જ નહીં કે આ દશામાં આવ્યો પણ આ આવા પ્રતાપી પુરુષોના જગત ઓળખી કેમ નહીં એ એમના ઘર પાછળ હતા એક અમારી જ્ઞાતિમાં અમારે રામજી બાપા કહેલું કે આ સીધો નરકીજો પટેલ જ્ઞાતિમાં ને હાથી હાથી જીવન પણ એ ઉલટું જ જીવન દુર્યોધન ના જીવન એ પણ એક વિચિત્રતા છે એ સ્થળ હાથી હાથી જીવન પછી એ પૂર્વના સંસ્કાર ઉલટા એ જ આ વિપર્યાસ બુદ્ધિ જે વાત કરી મન જ એ પણ એક બહુ વિચિત્રતા છે આમ જોવા જાવ કે ધર્મરાજા ની વાત દુર્યોધન માતા કુંતા માસી ધર્મરાજા કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતામહ આ બધા દ્રોણ ગુરુ આવા બધા હતા છતો વિદુરજી કારભારી છતો એની બુદ્ધિ આવડી નવડી એટલે 28 મિનિટ ને પેલા આજે એમ નામ લઈએ ધર્મરાજા નું નામ કોક એવું કાર્ય કરે તો કે ધર્મ નો અવતાર થયો એટલે આગલા પુરુષો નું પરમાણ પૂર્વનો કરતા ઉપાસક આત્મા હોય તો જલ્દી બેઠી એ આજે જો બીજી રીતે વિચારીએ તત્વ દ્રષ્ટિએ તો દરેક પોતાની જે સ્વતંત્રતાનું ભાન થાય અને ત્યારે પુરુષાર્થ જાગે કે કેટલી બધી સ્વતંત્રતા છે આત્મામાં કર્મ ભોગ બામાં સ્વતંત્ર પણ નવું બધવામાં સ્વતંત્ર આ તો જે મેં શું આપણે વાત કરી કે એક જ ક્ષેત્રે એક જ પુરુષની સાથે બે આત્મા હોય એક ઊંધી દિશામાં જાય છે એક સતી દિશામાં જાય છે એટલે જે ઉપાદાન છે એની કેટલી બધી સ્વતંત્રતા છે કે ધારે એમ કરી શકે એમ કરી શકે પેલું ગમે એટલું ગમે પણ પેલું ધાર એ જાય છે ત્યારે કારણ કે એક વાર એને ખ્યાલ આવે કે તારામાં સંપૂર્ણ પુરુષાર્થ કરવાની તાકાત છે અને બીજો એમાં દખલ નથી કરી શકતો રામજી બાપુ થઈ જાય એ છોકરા આ ભાઈ દેવ થઈ જાય એ છોકરાની હોવ તો એ મહાવિષય રામજી બાપા ને માનમૂન કારો પડે વાહરે વાહ ગાળો તો મને ગોળ જેવી લાગે છે મજા છૂટતો જો એટલે લોક બાવજી કરીને ઉપર કચરો નાખે એટલે ખર્ચે રે હારી પટેમાં ખર્ચે કે બરાબર આટલા મજબૂત અને એમની ગુણ હતો એમની સંકિત કરી બાવજી ની ગુણ હતો દોલબાઈ કરી એમ સંકિત અજવામાં એ સેવામાં જ હતો અને પેલો જીવ આવેલો છોકરાની પછી બાવજી કહેલું બાવજીના ઘરમાં પોષ માણસ હતો એમાં દોલબાઈ થઈને એક અવતાર લેવાનો બાવજી છેલ્લા અવતારમાં અને બાવજીના ઘેરથી તો એ મનુષ્ય દેહ આપવાનો અને જે છોકરો તો એ દેવલોક નો જીવ હતો આ છોકરો દેવ થઈ ગયો એ દેવલોક માં જવાનો અને એ છોકરાને ઘેર ભેજી પોષ આત્માઓના પોષ મારે એક જ ઘરમાં એવું પરમાણ છે પાછું મનુષ્ય સીધો મનુષ્ય એટલે પુણ્ય જીવ થોડો સીધો જીવ સાદો એટલે જો એક પરિપક્વતા થયેલી નથી એટલે ફરી મનુષ્ય થવાનું ભક્તિ આગળ જઈને ફરી સરળતા આપણે જેને કપટ ચાલુ કારણ કે અહંકાર તો એના આધારે જ રહેલો છે કપટ કરતા ના આવડે મૌન ને કપટ એ બે મોટા વેપારી આ બધું ટકાઈ રાખ્યું હતું નહીં ટકાઈ આજે આપણે સંકિત થયું એમ ખબર કેમ પડે સંકિત પામેલો જીવ છે કે સંકિત આપણને થયું છે કે નહીં પોતાને અનુભૂતિમાં આવે ખબર પડે કે પોતાને સંકિત થાય 14 લોકમાં ધોરણ સંકિત થાય 14 લોકમાં ધોરણ આખા વિશ્વમાં સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં પાતાળમાં આ બધામાં જે ચેતન તત્વ છે
એ મજાની વસ્તુ એકાગ્ર થઈ જાય, અસંપિત, પછી પાછો ન પડે. એ તો એમ પૂછે છે કે બીજાને ખબર કે પડે? બીજાને તો એના ભાવ હોય પડે, પણ એનું આસન તો હોય. શુદ્ધાસન, આસક્તિ ન હોય, મમતા ન હોય, અભિમાન ન હોય, કપટ ન હોય, ઈર્ષા ન હોય, અમુક દોષો ની નિર્જા થઈ નીકળી જાય. એટલે બીજાને ગુણો જુએ તો આવડે અને દોષો જુએ તો પણ આવડે. અમારા રામજી બાપા હતા એના બધા લોકો દોષી જ આ હું ભગવાનજીને પૂછું આ મોક્ષ હાલવા એના પર બધા બી જોયે જ નહીં, બીજા લોકો અમુક જોયે જ. પરીક્ષા કરતા જ આપણે પરીક્ષા કરતા આવડે ને એ બધા બી કાં તમને કોક કરી નાખી કોક કરી કે નહીં તો એવું થઈ જાય. બી ભીતિ ખાઈ ગઈ. પ્રથમની થોડી અજ્ઞાન પ્રજા ખરી અમારામાં સંસ્કાર કે ખરી. એટલે બધા અવડી અવડી વાતો કરી. તમે અમારા વડીલો વાતો અવડી અવડી કરે. બાજુ અમારા ઘેર લાવવા ન લાવવા દે. અમારા પિતાશ્રી ની માનતા હું થી પેલા પરમાર્થ દ્રષ્ટિએ એ આ સમજી નો આ શાસ્ત્રના જે બધા અભ્યાસી હોય છે એ તો આ સંકેત અંગે એવી વાત કરે છે કે જાણે કે શક્ય જ નથી. પરમાર્થ સંકેત ને એવી વાત કરે છે કે દુર્લભ અતિ દુર્લભ અતિ દુર્લભ દુર્લભ ખરું પણ થાય ખરું. આપણે આપ વાત કરો છો ઘણા જીવોને વર્તમાન સંચિત થઈ ટાળી મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્ર નું વિતરાગ પદવાસ છેલ્લી શ્રેણી પર પણ થાય ખરું. વર્તમાન નો એવો પુરુષાર્થ હોય પૂર્વ કરતા ઉપાસક જીવ હોય વર્તમાન નો સજ્જડ પુરુષાર્થ અને સત્પુરુષ મળ્યા હોય સંચિત થાય. તો ખરું જ પણ આમ આ તો એવું પણ બધા આમ કે છે. હા હા વાતો કરી બધા ભાઈ એ બધું અભ્યાસ આપણે તો કારણ કે જેમ આત્માને પણ એટલો બધો જગતે અઘરો બનાવી નાખ્યો છે. એ બાર ની વાતો બારી કે આ બારી તો કે ના એ ના હોય એવું થઈ ગયું છે. એ માનસિક ભાવ નું કલ્પના કરીને ધર્મ ની દુર્લભતા કરી નાખેલી. હાથમાં આપે તો કે કૃપાળદેવ કહી છે કે હમ જતો હેત છે નો હમ જતો અનંત કરી એટલે એને એ આનંદ વર્તાય ને તો કે આ નહીં એવું થઈ ગયું. એટલે એ લૌકિક સત્પુરુષ ઓળખવા ખરેખર સત્સંગ કરેલો હોય અને સંસ્કારી જીવ હોય યોગતાના લાયકાત હોય તો ખરેખર એમણે એમાં કીધું છે પત્રમાં મુમુક્ષુના નેત્રો જીવ મૂળ દેહ માંથી ખસતો નથી ને વિશેષ દેહના ભાવોની દ્રઢતા કરી એટલે એ સપાટીથી જોયા છે બી જોઈ નથી કારણ સત્પુરુષ ને દેહ દ્રષ્ટિએ જુએ એ લોકો પડદામાં આવરણમાં અને અહંતા મમતાની ગોઠ છૂટીને આત્મા દેવ ચેતન હંસ નિરંજન છે સચિતાન એ આત્મામાં અસ્પર્શ થયા પશુ મોક્ષ દુર્લભ નથી. જ્યાં સુધી અહંતા મમતા હોય ત્યાં સુધી મોક્ષ ઘણો દુર્લભ છે. તાર સત્સંગના યોગમાં એને નિર્મળ થઈને આત્મા ચેતન છે ચેતન ચિત્તના સ્વભાવ પર આવ્યો પછી મોક્ષ એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આ જે કૃપાળુનું વાક્ય છે એ વાક્ય આપણે મથી લઈએ અને એમાં આવો પછી આમાં વર્તન શુદ્ધ પાઈ જાય. જે કારણ બંધ નો તે બંધ નો પંથ તે કારણે સિદ્ધ દશા મોક્ષ પંથ ભવન. જે આપણા આત્માના વર્તમાનમાં બંધન નું કારણ થાય છે એ કારણ છેદવાની શક્તિ ના મરે. આત્મા ચેતન ચિત્તના સ્વભાવમાં રહે એટલે બંધનના કારણો જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણે છેદક દશા મોક્ષ પંથ ભવ નો અંત. આપણે બધા એમ જાણીએ છીએ કે ભગવાન આપણને આ બંધનમાં નાખે. ભગવાન નથી નાખતા. આપણું વર્તમાન બગડેલું પૂર્વે એના ભવન વગર કર્મ કરેલાનું ફરી આ શરીર છે નાશન ચાલશે. આત્માના ભવન વગર કર્મ કરેલો અહંતા મમતા એ કર્મ નું ફળી આ શરીર છે. પછી ભાઈ નું હોય બાઈ નું હોય દેવ નું હોય ઇન્દ્ર નું હોય રાજા નું હોય રંક નું હોય ફકીર નું હોય બાદશાહ નું હોય ગધેડા નું હોય ઊંટ નું હોય ઝાડ હોય બધા આત્માના અજ્ઞાન થી કર્મ કરેલાનું ફળ એ શરીર પર પૂર્વના કર્મ કરેલાનું. પણ જો અત્યારે વર્તમાનમાં આપણું વર્તમાન સુધરે તો
વર્તમાનનું કર્મ રોકાય તો નવું વધતું કર્મ બંધ થાય. પૂર્વનું સે ભોગવવું પડે, પણ નવું વધતું કર્મ બંધ થાય. નવું વધતું કર્મ બંધ થાય એટલેથી મુક્ત દશા વર્તે. આત્મામાં રહો એટલે પૂર્વનું સે ભોગવો, આત્મા શાંત સ્વામી, આત્મા સ્વભાવ ભરો, વિભાવથી મુક્ત રહો. તો પછી આ બધું પરભારું છે. અજ્ઞાન ભાવમાં કરેલું છે એ કર્મ ચૂકવો, સ્વભાવ ભરો આત્મા. તો વર્તમાન કદીએ ન બગડે, બગાડવાનો તો ન બગડે. આ બધામાં આપણને દેહ દ્રષ્ટિએ જોઈએ છે, ઉલટી દ્રષ્ટિ છે, આપણે પ્રકૃતિના ભાવે જોઈએ. પણ તમે આત્માની દ્રષ્ટિએ જુઓ તો પરદેવ કહી શકે આત્મા દ્રષ્ટિએ જુઓ ને આ બધું ભોગવવાનું છે. આ બધા લાકડાનો મર્દો છે, પાસ કર્મનો પાસ, અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો. પણ મોય જે હંસ રાજા બેઠો છે એને તો કોઈ નથી અત્યારે. એના ભોન વગર કર્મ કરેલું એ પકડવાનો છે ને અત્યારે ચૂકવે છે. બાકીના સ્વભાવમાં તો અત્યારે કોઈ નથી, પહેલા કોઈ નથી, પછી કોઈ નથી. દેશ ધરતો પેલા એવું કોઈ નથી, અત્યારે કોઈ નથી. શરીર મૂકીને જવો તો કોઈ નથી. હું કાલે કોઈ નતો આવ્યો તાર મારે કાલે કોઈ નથી. આજે આવ્યો તો મારે હું કોઈ નથી, પણ ખરું મારે અને કાલે જો તો કોઈ નથી. એ આત્માદેવ તમારામાં હંસ રાજા બેઠો છે, ચેતન જોનાર ને જોડનાર, નિરંજન, અવિનાશી, અમરદેવ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, અનંત જ્યોતિમય, સહેજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી આત્મા સ્વરૂપ. એ આત્માના અત્યારે કોઈ નહીં, પણ આ મનના ભાવોનું બંધન છે. અહંતા ને મમતા થઈ, અહંકાર છો ને મમતા થઈ, હું છું ને મારું છું, એટલેથી આ જગતની રચના ઉભી થઈ. સત્સંગના યોગમાં જઈને જો આ ગોઠ તમે સમાવો તો આ હું નથી ને આ મારું નથી, આ બીજો એ નથી ને બીજાનું નથી, આ બધા મય બેઠો એ ચેતન હંસરાજ કૃપાદેવ જ્ઞાનમાં જોઈએ છે. સહેજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી આત્મા. એ આત્માઓ છે બધા, ના બધા આત્માઓ પરમાત્માના છે. કેના છે? કેનું ઘર ને કેનું ગામ, કોણ ભાઈ ને કોણ ભાઈ. એ મોયલા દેવની હમ જણાવી કે આ તો દેવરાવે. આ બધા ઉપર આપણને ભીતિ લાગે છે ને ભય લાગે છે ને મરવાનું થાય છે ને જન્મવાનું થાય છે ને બગડી જાય છે ને સુખ થાય છે ને દુઃખ થાય છે. આ ગોઠ મોય નિરંજન રહ્યો હંસ રાજા. આ તો પૂર્વ અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનું ફળ છે. જો અબાના કેડી પાકે એટલે ઇમન જરી પડે, એમ પાડવી ન પડે. એમ પ્રાલબ્ધ પૂરું થયેલ છે ને પૂર્વ. પછી 100 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 8 વર્ષ, 50 જેટલું આયુષ બંધ બધો હોય એ પૂરું થયું તો પૂર્વનું બધેલું છે, પૂરું થયેલું છે. સંબંધ તો પાછું તમે કોઈ માનતા હો, આત્મા દેવ ચેતન છે હંસ નિરંજન, એનો સંબંધ એ તો પરમાત્માનો છે. હંસ રાજા જ્ઞાનનો સાગર છે, ગુણનો ભંડાર, નિરાહારી છે, શુદ્ધ છે. એ તો ભાઈ નથી, એમાં સંસારે નથી. પ્રભુદેવ કહે છે કે આત્મામાં સંસાર નથી, એ ભાઈ નથી, એ તો અલૌકિક નિરંજન છે. તો તારી એ તો બધાના પહા છે. તારી ઈ ના પર મેલ વળેલો છે, એ ના ભોનથી કર્મ કરેલું આવરણથી, એ આવરણનું ફળ આ કર્મ છે શરીર. તેવામાં આપણે બધા ભૂલા પડી જાય છે. પાછા જો સત્સંગના યોગમાં જઈને ઠરીને જોઈએ કે આ તો નથી, આવું નથી ને આ મારું એ નથી, ત્યાં કોણ કઈ ચેતનની ધ્યાન ના છે. એ ન હોય તો આ તો બધા મળતો છે. મારામાં આત્મા ન હોય તો આ શેવું રહે? મન ઇન્દ્રિયો બધું આત્મા ન હોય તો જ્ઞાની પુરુષે આ પ્રમાણ આવ્યું છે કે હમન તુમને દફતર ગુમ કરે, અહંકાર જે દેહ છે તો મરી જાય, જીવ તો મરી જાય, એ ભગવાન મરે. અમરાપુરમાં કોણ જાય? જીવ તો મરી જાય. આ તમે આ જીવન છે તમારા અહંકાર જે પ્રકૃતિના ભાગ કૂદી જો ટકી જો કૂદી એમાં હમ તુમ દફતર ગુમ, આત્મામાં લીન થવું. આત્મા દેવ છે તો બધા તુહી બોલ્યા. બધા શકલો બોલું છું ને ખલકો બોલું છું, કોઈ મને બોલું છું, આ ધરતી છે, સૂર્ય છે, ચંદ્ર છે, ને બધા પરમાત્મા. આ બધું કેના આધાર કરે? બધું પરમાત્મા. ક્યાંનું છે? પરમાત્માનું છે. તમે ઘર ને ગોમ ને મોનો છે તમારો છે, ભૂમિ તમારી છે, સૂર્ય તમારો, આ પવન વાય છે તમારો છે, પાણી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે તમારું છે. તમારી સત્તા ખરી? અનાજના કણ બનશે તમારી સત્તા ખરી? આ બધો ફળ ફૂલ કેળો ને બોલાય પગે હેડાય. હવે એક નારીમાં ફરતું લોહી બંધ થાય તો અત્યાર સુધી ન મરી જાય. લાવો
આવવાનું બંધ થાય તો ચાલુ કરો, જીવન બોલવાનું બંધ થાય તો, આ ઉભા થવાનું બંધ થાય તો તમારી પાસે સત્તા છે? કેની સત્તા છે? છોકરા મન જીવ જાય તો લાવો રાખો, તમારા મન જીવ જાય તો રાખો. તમે મકાન ડૂડું નો બેહારો, કણ નો બેહારો, આ કેની વિભૂતિ ભોગવી છે આપણે? કેની વિભૂતિ ભોગવી છે આપણે? આ બધી પરમાત્માની વિભૂતિ છે. આ બધું પરમાત્મામાં આવી છે. બધા કરતા હરતા પરમાત્માથી જે ભાવ આવે એનું અંત શાંતિ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે ની ભાવમાં થયો કરતા. પછી તમે ફરો આમાં ખાલી 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 ખાલી. હું આ ઘંટી આમાં આવ્યો ને જો હ પણ કોઈ નહીં મારે શું કરવાનું? આત્મામાં રમવાનું. તમારા બધાના હાથી મારે નાતો છે નો આત્માનો. મારામાં ચેતન હંસ છે, ભાઈ નથી, બાઈ નથી, ગોમનો નથી, ગમનો નથી, પટોલો નથી, કોઈ નથી. શું છે? હંસ છે, પરમાત્મા ની નુકુળ છે કે પરમાત્મા એ મારામાં આત્મા છે. એમ તમે આમાં દ્રષ્ટિ કરો તો બધામાં આત્મા છે, તમે બધા આત્માઓ છો. અને એ નાતાથી આપણે વસડીએ છીએ. આવા દોગટ બેહવાની ને ઉઠવાની ને આપણે કરીએ છીએ એ તો વ્યવહાર છે. કોઈ પુણ્ય પાપનો કારણો હોય એટલે ભોગવટામાં ફાફી પડતો હોય છે. કોઈ રાજા હોય ને કોઈ દેવ હોય ને કોઈ ઇન્દ્ર હોય ને એ બધા પૂર્વનો પુણ્યનો કારણો હોય. બાકી આત્મા છે એ દ્રષ્ટિ પર આવો એમાં કૃપાળ દેવ એમાં આત્મા જ શકા કશ્યમ છે. શેમ આટલી બધી ઊંચી કક્ષા બીજા મહાવીરો થતો રોમ કોઈ શક્ય છે? તે સ્વભાવમાં વિભાવથી મુક્ત થઈ ગયા, સ્વરૂપમાં આવ્યા. તો આપણે બધા વિભાવમાં છીએ. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જે નામથી ગયા એ અનુભવી ગુરુ. જો એના મને આ ક્ષણ ક્ષણ અસ્થિરતાના ભાવ છે. ક્ષણ ક્ષણ અસ્થિરતા આ મનનું કારણ અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ એ નામ હેતુ. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ જેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. બાયણાના અભ્યંતર ગ્રંથિ જ નથી. મોજવું તો ભગવાન બાળ નો બાળ તો બધું પરમાત્મા બધામાં એક જ પરમાત્મા ભાષા આખા વિશ્વમાં. જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, સર્વભૂત હૃદયમાં તારી એને ભાવ પાયા છે. તો પ્રાણી માત્ર નામે દાંત છે. આ ભાષાના આયા છે એ બધામાં એક જ પરમાત્મા. આ બધા જીવ બધા પરમાત્મા. પ્રાણી માત્ર નામે દાંત છે. એમાં ધર્મજીવોના દાસોના દાંત છે. ધર્મજીવોના દાસોના એને જુઓ આ મટી જતું. આ હમન તુમનું દફતર ગુમ થઈ જતું. આ મટી જતું પછી મરીને જીવન હતું. અમર વસ્તુ સર્વજ્ઞ બધામાં થઈ ગયું. હું મટી જાય તો હેમાં જાય આજે હું હેમાં મરી જાય. આત્મામાં હોતો અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ સુખિયા રહો લેશ ને થાવો દિન. આ કૃપાળદેવ ને શું થયેલું હતું? અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ સુખિયા રહો લેશ ને થાવો દિન. વિચાર તો હું કોણ છું કે તું કોણ છે? આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો કોને જે વિશ્વ શાંતિ આવી. આપણે આ બધું કર્યું છે રાત ને દન ના આટલી જિંદગીનું ઉંમર એ આપણે જાણીએ કે આત્માનું કર્યું છે. આત્માનું તો કોઈ કર્યું નથી. આત્માનું કરેલું શું કહેવાય? કપર ભાવથી વર્તી મુકાઈને દેહને દેહની રચના છે મને વર્તી મુકાઈને આત્મામાં શાંતિ પામ્યો પરમાત્માના એ પોતાનું કરેલું કહેવાય. ત્યારે એ સિવાયનું કે બધું પડનું કરેલું પરભારું પરભારું પુણ્ય પાપનો કારણો ફરફર કરી દો. હવરો સંગ મળ્યો તો પુણ્યમાં પડ્યા ને હવરો સંગ મળ્યો તો પાપમાં પડ્યા. હું કરતાનું હું ભોગતા ને આ ભાઈ ને બાઈ ને મારું ને તારું ને બીજું ને બીજાનું આ પ્રભાવમાં રખડ્યા છે. ત્યારે જ્ઞાની પુરુષ નો સંગ મળે ત્યારે શું થાય કે પ્રભાવથી મુકાઈ જાય. શરીર ને શરીરની રચના ને મનનું રચેલું છે એ તારું નથી અને એ તું નથી. તો આત્મા છે તો પરમાત્માનો છે. તો એ બધા કેના છો? કેના છો? તમે કેના છો? કેના છો તમે? એ તો એ બોલી ગયા કેના છો તમે? આ શુક્લા જીભ સોટા છે જુઓ છો કે સેમ સોટા છે? આ બોલતા અટકાશે હું અટકાશે? હમણાં તમારા બાપા નું નામ હું ઉભા રહો કે આપડે એક વાત તો જુઓ ને તારે જુદો લો
એ જલ્દી આવડ્યું પેલું નથી આવડતું કે ના છે આ પર ભારું છે પણ પેલા ના છે પરમાત્મા ના છે એ થાય કે તારા બધું પર ભારું પડે. અગભેતા પેલા જોગી આત્મા દશા નથી પ્રગટી પણ જ્ઞાન થયા પછી આત્મા રમતા તારે સમાધિ મરણ થયું. પેલો કાગળ લખે છે ને દેહ ના આત્મા સ્પષ્ટ જુદું દેખાય છે. દિન 8 થયો આપની કૃપાથી. પેલી પ્રતિજ્ઞા ખાધી છે સૂર્યની સાક્ષી, નદી માતાની સાક્ષી, પૃથ્વી માતાની સાક્ષી, મારે આપ સિવાય આ દુનિયામાં કોઈ ના હોય આવી પ્રતિજ્ઞા કૃપાળદેવ આગળ કરી. આ કર્યા પછી જ્ઞાન થયું. જ્ઞાન થયા છે પછી કાગળ લખ્યું છે. તો આપણે બધા છીએ આ તો કોઈને દબાવવા નથી કહેવાનું પણ સમજવા કે આપણે શરીરના ભાવ ઉપર રહીને ફર્યા કરીએ છીએ. ગણ ગણ પણ ગણ ગણ પણ સમરણ કરીએ તો પરભણ ન કઈ એવડું કરવાનું મન જે મન ઊંડાણમાં જે દેવ બેઠો છે હંસ રાજા એ ભાવ ને એ વર્તી આવે તો વર્તમાન સુધરી જાય. પૂર્વજન્મ નું કર્મ છે એ ભોગવા મોધો નથી. પૂર્વક્રમ ભોગવો ફોવર નો આશો તો ફોવર ભોગવો પણ વર્તમાન બદલો. પૂર્વક્રમ છે એ ભોગવાય છે પણ વર્તમાનમાં નવું ક્રમ બોધ નું આવરણ થાય ને કરતા ને ભોગતા ને મારા પણ હું પણ હોય એ નવું ક્રમ બંધાય છે. એનું આવરણ સરતું જાય છે. પેલું જૂનું ભોગવાતું જાય છે પણ નવું આવરણ થતું જાય છે. પણ કૃપાદેવ પેલો પ્રશ્ન કર્યો છે ને કે આવો આત્મા છે અજરંબર અવિનાશી શુદ્ધ સ્વરૂપી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું અને મોક્ષ શમ થતો નથી. આત્મા સ તે નિત્ય સ કરતા નિજ ક્રમ સ ભોગતા વળી મોક્ષ સ મોક્ષ ઉપાય સુદ્રમ. આવો આત્મા દેવ છે તાર મોક્ષ શમ થતો નથી. બસ કૃપાદેવ શું કહી છે કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ દ્વિતીયોકાર અનંત પણ વર્તમાન છે દોષ. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ દ્વિતીયોકાર અનંત પણ વર્તમાન છે દોષ. વર્તમાન નો દોષ ટાળો તો પૂર્વજન્મ ના કર્મ નું બંધન છે એ તો જાણે ભોગવે છૂટકો છે પણ વર્તમાનમાં નવું બંધાય છે. આજની તારીખમાં આવરણ નું કારણ કોણ થાય છે? બીજા ભાવ નું કારણ કોણ થાય છે? વર્તમાન નું ક્રમ થાય છે. તો વર્તમાનમાં થતા ક્રમ ને તમે રોકવા સમર્થ છો. પૂર્વ ક્રમ ભોગવવામાં પરતંત્ર છીએ આપણે બધા પણ નવા થતા ક્રમ ને રોકવામાં આપણે બધા સ્વતંત્ર છીએ. આપણે બધામાં જો સ્વતંત્ર ગણાતા હો તો નવું ક્રમ બધવામાં સ્વતંત્ર ન બધો તો પણ ન બધે. પૂર્વ ક્રમ ભોગવવામાં પરતંત્ર છીએ. ગમે જેવું આવે એવું ભોગવવું પડે. આપણે બધા છે લખવો થાય કેન્સલ થાય તો તમારે ભોગવવું પડે જ ના. આજે દેહ પડી જાય તો પણ પડી જવાનો જો સમય પૂરો થયો છે પણ નવું કર્મ બધું એ તમારા હાથમાં છે. નવું કર્મ તો ન બધો ન બંધાય. જો તમારો આત્મા દેવ છે એ શુદ્ધ સ્વભાવમાં આવે ને ગુરુના આશ્રય હોય એ દશાના પુરુષના આશ્રય જો હોય ન બધું સૌભાગભાઈ લઘુરાજ સ્વામી જુઠ્ઠાભાઈ અંબાલાલ નવું ન બધું તો જૂનો તો જેટલા ભોગ વાયરો એટલે સમાધિ થઈ ગઈ. જૂનો તો ભોગવ્યો પેલે 60-70 વર્ષ ને પેલે 80 વર્ષ ને પેલે 50 વર્ષ ને પેલે 20-25 વર્ષ જુઠ્ઠાભાઈ પછી જો સમય પૂરો થયો સમાધિ થઈ કે ન થઈ તો એને થઈને આપણે ન થાય. પણ જો એને વર્તમાન રોક્યું છું વર્તમાન નું નવું બંધાતું કર્મ રોક્યું છું. એને કૃપાળુ દેશ સિવાય મારે કોઈ નથી. એ જે બાળતા હતા સૌભાગભાઈ એ વખત હું દેખાતું હોય સૂર્યની સાક્ષી, ધરતીની સાક્ષી, નદી રહેતી હતી નદી માતાની સાક્ષી પ્રતિજ્ઞા જે લીધી હતી એ વખતે હું દેખાતું હોય. લઘુરાજ સ્વામી દેખ તો પેલા પહેર્યો હતો પેલા શેમ જ્ઞાન નતું થયું. બાહ્ય ત્યાગ તો પેલા કરી દીધો હતો બધું તો જ્ઞાન શેમ ન થયું. તાર કપાળ મર્યા શેર શેમ જ્ઞાન થયું. વર્તમાન આ જે વર્તમાન નું સૂક્ષ્મ દેહ ના જે ભાવ હતા એ સૂક્ષ્મ દેહ લય પામ્યો. હમન તમને દફતર ગુમ દાસી દાસી કઈ કાગળ લખ્યા છે એ મોટા નહીં હોય મુનિ અભિમાન શું જોયો ને પણ હે પરમ પિતા આ દાસી ને ગુરુમાં લેજો. આ દાસી ના માટે દર્શન દેજો. બીજાને ખબર ન પડે કે બાઈ કાગળ લખ્યું ભાઈ એ શું જોયું આ સૂક્ષ્મ દેહ લઈ પામ્યું. ભગવાન થી જીતા કૃપા શુદ્ધ સ્વરૂપમાં ભાવ જીતા એને કાગળ લખ્યા છે સૌભાગભાઈ. એ કાગળ શું લખ્યા છે? મારે કહેવાનું કોઈ દબાવવું નથી કહેતું. આપણે બધાને સમજવાનું કે આપણું જે વસલું બંધનનું કારણ છે
એ આપણે સમજતા. વર્તમાન આપણું બગડે છે, એ બંધાય છે. રાગ છે, દ્વેષ છે, હું શું, મારું છે, ક્રોધ છે, કપટ છે, ઈર્ષ્યા છે, વેર છે, મમતા છે, આસક્તિ છે, દેહાદ્યાસ નો ભાવ છે, દેહી હું છું, આ મારું છું. તે પૂર્વનું સદભોગવાય છે, પણ પાછું આના ભાવનું નવું ચિત્રોમણ થાય છે. એ નૂતન આવરણ આવે છે. અને જો એ તું બદલ તો કૃપાળદેવ લખ્યું છે કે હરિહરિ નું ભારે પણ શાણે જીવ પોતા પણ સોળેલ શું થાય હે એ સૌભાગભાઈ ને એ હતું, લગરાજ સ્વામી ને એ હતું, અંબાલાલ ને એ હતું, જુઠ્ઠાભાઈ ને આ થઈ ગયું હતું, હમંતુમ નું દફતર ગુમ થઈ ગયું હતું, પોતા પણ મટી ગયું હતું. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ મત અને આગ્રહ અને એકડી જતું આત્મા થઈ ગયું. ભગવાન ના બોધ ભગવાન ભારતા હતા કે બધા પરમાત્મા છે એ જોતા હતા. તો અહંકાર લઈ પણ પછી મરીને જીવન હતું. તો એવા મુક્ત થયેલા પુરુષોનો બધાનો જીવન તમે જુઓ. ચંદનબાળા ને મૃગાવતી ને બુદ્ધ ભગવાન, આ શાસ્ત્રોમાં આપણે બધી વાતો સાંભળીએ છીએ. મૃગાપુત્ર ને ધનાભદ્ર ને ચાલીભદ્ર ને સેવા સેવા સંજોગોમાં ભદ્રા માતા સતી કહેવાની. ભદ્રા માતા સંસારમાં તો ભદ્રા માતા સતી કહેવાનું. તો એનું કારણ સૂક્ષ્મ જોઈ લે પામે. હું બાઈ સુએ મટી નિરંજન હંસ ભાઈ ને બાઈ બે થી વતી તૂટી ગઈ. ચેતન નિરંજન હંસ આત્મા બધા. હું આત્મા છો, બધા આત્મા, બધા પરમાત્મા. કરતા ભોગતા પણ નતું. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો કૃપાળદેવ ના જેવું જીવન જોયું. આપણે શાસ્ત્રોમાં બધી વાતો સાંભળીએ છીએ. જે સંત મહાત્માઓ થયા એ એના વશમાની હું નીકળી ગયું છે. હું પણ નીકળી ગયું. દાસો સંભાવ આવ્યો. બધામાં તું છું ને તારું છે એમ કરો છો પછી શી મજા આવે. એક ફેરો કરી દો અંતર નવરું શાણ પડે. એ પરમાત્મા બધામાં તું છે ને આ બધું તારું છે. સમર્પણતા આવે. આ બધું તારું છે. પછી જે પોણી પો કટકો રોટલો ખવડાવો કોઈ બીજાને મદદરૂપ થો હમાં પરમાત્માથી એ પરમાત્મા તમે છો ને બધું તમારું. હું તમારું દાસ દાસો સંભાવાય. આગળના સંત મહાત્માઓ થઈ ગયા અને મને હૃદય ફાડીને રોમ બતાવ્યા છે. હું પણ સોય તું ધર્મરાજા અહંકાર ની કોઈ જગ્યાથી તને ધર્મ નો અવતાર કહેવાનો. પેલા ના પિતા એટલા પરિચય દીધા પણ અહંકાર ની જગ્યા નથી. તો સેવી દશામાં આવ્યા. અમે બધા આત્માઓ છો ને પરમાત્મા ના છો આટલું ભાવ થાય તો ગોમના ઘરના જ્ઞાતિના નોમના રૂપના ભાઈના બાઈના નેનાના મોટાના પિતાના પુત્રના આ ભાવ નષ્ટ થઈ જાય. તમે કોણ? આત્માઓ. કૃપાળદેવ કહ્યું છે કે બાઈમાં આત્મા નથી. ભાઈમાં આત્મા ને બાઈમાં હોય. તમારા દીકરામાં આત્મા હોય ને દીકરીમાં તો પછી આત્મા ભાઈ ભાઈ હોય. હજી બી હસન નાખ્યો છે. હા શુક્લો નથી. ત્રણ કારમય નથી. ત્રણ કાળમાં આ ફોટા ના ફોટા બે જુઠ્ઠા બિલકુલ ખોટા જુઠ્ઠા. લાકડો પૂર્વક્રમ નો પોજરો બધાને રાજાના રંક ના ફકીર ના બાદશાહ ને દરેક. આ તમને કઈ વખતે પુરુષ મોનો પણ આત્મા જે છે એને અપરાવો તો આ જડ એ જડ જ છે. ચેતન છો ને જડ છો તો તરત છૂટું પડે. આ બધામાં જુઓ ચેતન ને જળ. આ પેલો કાગડો બોલે છે એમાં દેહ જળ છે ને ચેતન આ બોલે છે. પેલી ખલી બોલે છે એમાં દેહ જળ છે ને ચેતન બોલે છે. આ શકલો બોલશે એમાં ઓલા બોલશે એમાં આ પેલા પણ બોલશે એમાં કોણ બોલે છે? આ એક વાત આ કોકરી હેની છે. આ બધામાં કોણ બાળે છે? હેન છે આ કોકરી. હા કઈ કોણ સમજે છે? આ બધામાં ઘટપટ આદિ જાણ તું તેથી તેને મોન જોણનાર ને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. જોણનાર ને કોરી મેલી પછી ભક્તિ કરાવે કેરી ભક્તિ કરે. આ જે હાકર ની કોકરી નો નિર્ણય કરનારો જે મોય બધામાં બેઠો છે ચેતન એ આત્મા છે. ઘટપટ આદિ જાણ તું તેને મોન જોણનાર ને મન. જો એ પાછો ભાઈ ભાઈ નથી એ કોઈનો એને કેનો છે પરમાત્મા. તો આત્માનો નિર્ણય કરો. આત્મા ભાવ ભાવ કૃપાળુ બધા ભાવ પછી કરો. બધું પછી કરો. આત્મા ભાવ ભાવો ને આત્માને સમજીને ક્રિયા કરો એ પરમાર્થ ક્રિયા છે. કૃપાળુ દેવ આગલા અવતારમાં જે મુનિ થયા હતા પણ સંસાર ઉભો રહ્યો હતો
સંસારના ભાવ ક્ષય નતા થયા. નકર ઓણા અવતારમાં દેહ થાય ન કરવો પડો ત્યારે ઓણા ફેરે ખત ને પારગતિ કરી શું કાયદો કરી દીધો કર્મ રહ્યા સંસારમાં. નકર પેલા મુનિ થવા ના થાય, એને ભાવ મુનિ થવા ના કર્યા હતા, 200 શિષ્યો કર્યા હતા ને પછી જેવાના પાછા થઈ ગયા. અને આ જે પૂર્વના ઋણ વાળા થયા એનાથી જે સંબંધ તો એ પૂરો કરીને પછી આ ફાયર પેલા ટોક્યા છૂટા થઈ ગયા. મુક્ત દશા નામ કહેવાય. દેહ સત્વ જેની દશા વર્તે દેહાતીત એ જ્ઞાની ના શરણમાં ઓ વંદન અગણી. તો દેહ સત્વ છૂટા થઈ ગયા હતા. નંદો પોઈન્ટ બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અંતરમાં સંન્યાસ આશ્રમ શું હતું એ ભૂમિકા બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અંતરમાં સંન્યાસ આશ્રમ. ઘણી ઘણી ભક્તિ કરીએ એના નિર્ણય ન આવે વસુભાઈ. હાચી વાત છે તમારા મારા બધા ને. આ બુરખો છે તો બાદ કરો છો. આ તમે નથી ને આ તમારું નથી. પછી કોણ છે? જ્ઞાતા દ્રષ્ટા છે. આ હું નથી અને આ બધું મારું નથી. પછી આત્માદેવ એટલાથી જગત ની ઉત્પત્તિ થાય છે. અહંકાર થાય એ પ્રકૃતિના ભાવ પ્રાયો. હું કરતા ને હું ભોગતા ને ભાઈ ને બાઈ ને મેં કર્યું ને બીજા કર્યું ને બીજું ખાઈ ગયું ને બીજું લઈ ગયું. આ હારું ને આ ખોટું ના કરતું થાય છે એટલાથી. નકર એક થોડો તમે આત્મામાં એનું બાળો નિર્મળ થઈ ખેર હોજો શાંતિ પામો છો. 8 વાર 100 વાર 50 વાર હોય તો ઠેર હે ને આત્મામાં શાંતિ પામવાનું. એ કોઈ ડુંગળી ચડવાનું નથી. પરની ઈચ્છા ન કરે ઈચ્છા નિરોધ તપ. પરની ઈચ્છા ન કરે શાંતિ ના આવે કઈ હું જોડાવે. પરની ઈચ્છા ન કરીએ તો શું જોડાવે? આત્મા દેવ રહ્યો કોણ બોધ તમને ભગવાન બોધ આયા. અને વર્તમાનમાં ક્રોધ થાય એ પૂર્વજન્મ નો અક્ષર. લોભ થાય સોપડા લખવા બે હે નહીં હવડા હવડા લખે એ ભગવાન લખાવે છે. એ કોણ કરે છે? આ કપટ કરે છે કે એ એના આવરણ કરે છે. જો નીતિથી લખો છો ચોપડા બધા જો વર્તવા જાઓ તમે આત્માથી વર્તન કરો છો નીતિથી. કોણ બધે સિદ્ધ બધે વસુબંધ સ્વભાવ બગડી જાય ભગવાન બગાડ આવતા હે ત્યાં કોણ બગાડે? તો પૂર્વજન્મ નો અક્ષર. આજે મમતા થતી હોય એ કોઈ પૂર્વજન્મ નો અક્ષર. આજ તારું વર્તમાન આવ્યું તું આત્મામાં નથી આવ્યું. તું તારો વિચાર નથી કર્યો તું કોણ સી નથી આવ્યું. ઈર્ષ્યા થાય તમારે તો નથી થતું. તમે તો ભક્તિ જ કરી રહ્યા છો બધા. પણ આ તો હું અમથી શીખ્યું છું. આ તો એક નોમલી હતા ના પહેરે કે ઈર્ષ્યા થાય આજે એ તમે ના કરો ના થાય. આત્મા દેવ છે ચેતન હંસ નિરંજન કોઈ છે ને એનું કોઈ નથી. એ કોઈનું નથી. ઈર્ષ્યા શા માટે કરે? એમાં શું નુકસાન આવે? ઈર્ષ્યા ન કરો તો બધા ઈર્ષ્યા ન કરો શું નુકસાન આવે? ઈર્ષ્યા ન કરો તો કર્મ રોકાઈ જાય. લોભ ન કરો ભગવાન લોભ કરાવતા. ભગવાન જે આ બધાનો ધણી છે એ લોભ કરાવે. તમે જોઈ જુઓ આ વાત ખરી હોય તો આ કોણ ન હોય તો તમારે બીજી વાત મેં લો હોય તો આપણે ખુલાસો થાય. તમે બધા હાસી વાત છે એટલે હા તો કરવી પડે. વર્તમાન જે નથી ને માન્ય છે. આ હું નથી હું ગોધુંજી નો હું નથી અને મોનું હું ગોધુંજી નો છું. મારો આત્માદેવ ગોધુંજી નો ખરો? આત્માદેવ પટોલ ખરો? તારા જે શું નામ ખરું આત્માદેવ? તારા પુરુષ આ ને બોલે છે ખરો? એના સ્વભાવમાં પુરુષ ખરો? અહંકાર તારીને આત્મામાં જાય તું તારા પર ભાઈ માને છે એ બંધન છે. અને જો એ કવર કાઢી નાખીને હું આત્મામાં રૂ તો હું કોનો? મારું કોણ? પરમાત્મા. તો ક્રોધ થાય લોભ થાય ઈર્ષ્યા થાય વેર થાય મમતા થાય મળતર થાય. જો શાંતિ ના હોય જો ખાવા પીવાની મારે કોઈ ચિંતા નથી કે હું આવે તમે આગળથી રાહ જોઈને ઉભા હતા ના પેલા લેવાયા મને શાહી નું ઉભા મારે તો શું કરવાનું? હું આત્મા મારું તો મારે કોઈ કરવાનું ખરું? કર્યું નથી ને કરવાનું નથી. એમાં રહેવાનું શાંતિપદ ભોગવું. શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધતા જાળવી સારી શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર અમૃત દ્વારા એમ તો એ બધા આ કરવા હરાયા છો તો આ કરવા આત્મા થઈને પરમાત્મા આત્મામાં આત્મા ભાવ જાગૃત કરો. ગોમના ને ઘરના ભાવ જો તમે આત્મા જાગૃત નહીં કરો ને આત્મા ભાવ નહીં જાગે તો આ ભાવ અંધારિયાને ઠેલવા જાય. તું જા કરે અંધારી જાય. એ ગોમ હતું એમાં અંધાર એવો રિવાજ હતો. કોઈને ખબર જ ના સૂર્ય ઉગે છે કે હોજ પડેલ બધો ડેગા ને લાકડીઓ ને
લઈ લઈને કૂટા કૂટ ધાર્યું આવે છે, મારો 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 તે હવાર સુધી કૂટ્યું. એટલે દનવું ગયેલા ધાર્યું જાય ક્યાં થાકી જતા ને મૂજ્યું છે. કોઈને ખબર જ નહીં કે આ ધાર્યું જાય છે ને આ થાય છે. પછી એક જોણી તો પુરુષ આવ્યો તમારા જેવું કે ભાઈ શું કરો છો? તારે ક્યાં ધાર્યું પહેરી જાય છે, 12 કલાક રસ અજવાડ્યું, 12 કલાક અંધાર્યું પહેરી જાય. ત્યાં મારી મારીને કૂટીને તરવાળો ને બંદૂકો ને ભાલા ને જેને જે ફાવે માર કરે છે. તાણે જાય સમજાવી પછી કે આજે હું કેવું કર્યો કે આ કરીએ આજે તમે મારા પાસે બેહો બધા ભક્તિ ભજન કરો. આજે મારવાનું બંધ કરી દો, ભગવાન ને ભજો, બસ પરમાત્મા ને ભજો. રોમધૂન માં લગાડ્યા બધો રોમધૂન માં લગાડ્યા અને હવામાં સૂર્ય ઉગ્યો ગયા એટલે જે પેલા દ્રષ્ટિ નેસી થઈ ગયા એ બધાને કહેજો એ આહામાં સૂર્ય ઉગ્યો એટલે જો અંદાજ તે બધા ગોમનાની બધી બોલ ઘરતા સિમટી છે. હો ક્યાં તો સૂર્ય ને લઈને અજવાળું થાય છે, અંધારું જાય છે. એમ તમે ને તમારો આત્માદેવ હોય છે, ચેતન નિરંજન હંસ એ જાગે કે એના હોય કોઈ સજ નથી. પેલા નતું અત્યારે નથી, અત્યારે છે અત્યારે નથી. એટલે મોન પાછો નિમોનો મારું કેવું તું તમે નિમોનો કે ના વાત તો છે સાક્ષાત અત્યારે નથી, આજે નથી, પેલા નતું, પછી નથી. આ તો વશમાં હું જેમ આવી ભાઈ એટલે આ વશમાં જેમ હું આવી ગયો કાલે નતો ને કાલે નથી. આ વશમાં હું આવી ગયો છું ગંઠી આપણે એ વશમાં છીએ આપડે બધા. આ તો નું છે નું રહેવાનું છે. આવા તો કરોડો બાપા ને કરોડો ઘર ને કરોડો કુટુંબો બધો મેલ્યો કેટલો ગંત્રી વગર નો. આ આધરથી આટલી ઉતરી ગઈ છે આને સખાડા રહ્યા. આ નદીમાં અરે જમીનમાં ડુંગરા નીકળેલા પથ્થર ના હોવા આટલી ધરતી માતા ઉતરી જતા ની ધરતી છે એમાં કેટલા થઈ જાય આપણા જેવા. એટલે તમે અને અમે બધા કૃપાળદેવ નો સિદ્ધાંત તમે જુઓ. કૃપાળદેવ ની બધી વાણી આત્માની આત્મા દેવ નિરંજન હંસ. દેહ બોલ્યો નથી, દેવ બોલ્યો છે. મોક્ષમાં રમતા થાય. મોક્ષ સ્વરૂપ તો અમે છીએ જીમ કેતા હતા. મોક્ષ સ્વરૂપ હેમાં હોય આત્મા. તો આપણે બધા છીએ એ આત્મામાં. થોડો તમે એ અભ્યાસ કરો તો એ કરો તું કોણ શું હું તારી તો માગાલી આ બધા કોણ? આ બધા દેહોમાં કોણ? બધું કેનું? આ કેના આધાર પ્રકાશ છે? આ કેના આધાર ધરતી માતા કહેવી? ફોન થી વાયરા કુંડોળ છે. આ દેહ કેને બનાવ્યું? તમારા શરીર ને નતો બહારું કૂણું ધાવણ હતું પાતરું, પછી જાડું છું ધાવણ. તમારો ઓતરો કાઠો થયો ને પછી એવું થયું પછી રોટલા ખાતા હતા, અનાજ લેતા થાય. એ સગવડ કોણ કરે છે? પાણી પીવાય ને તું ગામડામાં અમારે હમણાં તો શહેર વાળાને ખબર નહીં હોય. અમારે તો જતો કુવામાં જઈને લાવતા પાણી. અત્યારે ખાડા ને ટેબા બુડો બધો ભરેલો છે, બધો ભરપૂર ભરેલો દડું રાટ જો તો સોટા કરીને કોણ નાખે છે. અને અત્યારે તમારા બુદ્ધિ છે સમજવાની શક્તિ એ કેની છે? તમારી છે, પરમાત્મા નથી. આપણે બધા છીએ મોય જે હમ જશે હિસાબ કરવો હોય ને ગણે છે કોણ ગણે છે? આત્મા નો હિસાબ કરો. એક ફેર કરી જુઓ ને ખબર પડે. જે આવ્યો ખાવા મંડી પર ખાવા પણ ખાઈ જોજો. આત્મા નો ખવાય એ સત્તા ન હોય તો તારા બધો પાડો ડાયો ડમ થઈને બેસી જશે. આવો ડાયો ઘેર રહો તો હે તાજ ઉડાડી નાખે. તાજ થી એમ જમી ગયું છે. આ બરફ થઈ ગયો છે, પાણી નો બરફ થઈ ગયો છે. આ ગોઠિયા થયા છે બધા. હા ના દાદી આત્મા પર અજ્ઞાન વળ્યું છે એ મેલ નો દેહ બને પણ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણી. જેમ બરફ હોય એ સૂર્ય ઉદય થાય તો ગળી જાય. એમાં આત્માનું જ્ઞાન જો આત્મા દેવ છે જાગૃતિમાં આવે આ મટી દેહાધ્યાસ ગળી જાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મ નો મરમ. એ જ ધર્મ થી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આપણા બધા છીએ આત્માઓ છે ને ભગવાન ના છીએ, પરમાત્મા ના છીએ. આ બધું પરમાત્માનું છે. તો એ બધા ગમે તો તમે બંગલા ને લીલી બેઠક તમારા જ બંગલા, ધરતી માં તમારી છે. શેઠ તમારો બંગલો તમારો છે કે મકવાન કોણ? હા કેનું છે? ભગવાન આવે તો હાલો. ભગવાન આવે
અને ઘર માગે, જમી હોય એ માગે તો હાલો. હા, તૈયારી છે? હા, તું ખરું ભાઈ. તમારા બાપુ જે થઈ ગયા છે શું કે બાપુ ગુજરી ગયા, એ આવે ને કે બંગલો હાલો તો આપી ગયા. ખરું આ શ્રી કે ડોહાઈ અનસુર આકા ઢીબેલી છે. તમે આમ બોલતા શીખ્યા છો કે પણ લેવા આવે તો ખબર પડે. હાલ કોની બુઠ આવીને કાઢી ઢીબેલો ભગવાન ને હાલે એ બંધન માં ન રહે. ભગવાન નું છે ને ભગવાન ને અર્પણ કરે. જો જનક રાજા તો એને ભગવાન ને અર્પણ કરી તાર દેહ થી રહેતું હતું. આ ભગવાન નું છે અને ભગવાન ને અર્પણ કરે, દેહ થી દેહ થઈ જાય, દણી પણ મટી જાય. તો આગળના જે પુરુષો બધા ભગવાન નું છે, ભગવાન નું હું પણ તો એને બધે કોઈ ખરું. બળી રાજા હતા એને ભગવાન નું હું પીવું તો બળી રાજા નામ મટી ગયું, ભગવાન બંધણાઈ. જે તમને દબાવવાનું નથી કેતું, તમે શુદ્ધ ભાવ છો, તમે આત્મા છો ને એવો ભાવ કર્યો છે સારો છે હાલવાનો. પણ આ જીવ સોર છે, હાલતો નથી કે ખરું પણ કરે નથી. નકર આજે જ મૂકો નહીં. પરમાત્મા શીખે નથી. હા, બધા શીખે. આ બધું એનું દસ્તાવેજ કરી આલો. દસ્તાવેજ બધું ઘર ને શરીર ને બધું તમારું શરીર હું ખરું આટલા તમે મળ્યા. જો એટલું લખ્યા લે એને કોઈ બોધનાર નથી. એટલું જો બોધ્યા લે એને કોઈ બોધનાર નથી. એટલું જો તમે અર્પણ કરો ભગવાન નું હુંપો તો હું નથી, પછી તમે પછી નોકરી પડવાની, પછી બંધન નથી. એ જીવન મુક્ત કહેવાય. પણ આ જુદું જુદું પુષ્ય કે બધું ભગવાન નું સફર જોઈ ન ઘેર કૂતરું આવે તો પહેવા ન દે, હાપ આવે તો ન પહેવા દે, એના હેતુમાં કોઈ ઢોર પહેરે તો ન પહેવા દે, કોઈ બીજું ખાવા આવે તો ન ખાવા દે. 25 તોલાનો દાગીનો હોય ને માગે તો હાલો, 25 તોલાનો દાગીનો હોય ને માગે તો હાલો. ભગવાન જો આપે તો હાલવું પડે. જો ભગવાન નું હોય, ભગવાન નું હોય ને ભગવાન લેવા આવે તો હલા હલા કે મેળાપ જો કરવો હોય, જો આ ભાવ રે દઉં થાય, લવ થાય છે, દઉં થાય તો ભગવાન દઈ દેવું તો હાલથી મુક્તિ બચે નહીં. એને ભગવાન નો મેળાપ થાય જ થાય. પણ લવ થતું હોય બધા જોથી કપટ કરવાનું, ઈર્ષ્યા કરવાની, ઝેર કરવાનું, મારું કરવાનું, સ્વભાવ બગાડવાનો, ક્રોધ કરવાનો, લોભ કરવાનો, સોપડામાં અવળી લીટીઓ લખવાની, આ બધું થતું હોય તો ભાઈ કલ્યાણ. અને જો એ બધામાં ભાવ આવે ને નીતિથી તમે કરો, ભાઈ તમારે કરવું પડે, નોકરી ભરવી પડે. પણ નીતિથી જો તમે નોકરી ભરો બધા એ ભાર છે, આપણ નથી એ છે. આપણી જગ્યાએ આપણે ઠેરાવો છે, આપણ નથી એ છે. તો પછી આનંદ થાય. પછી નોકર થઈને ધંધો કરે એ બંધનમાં ન આવે, એ મુક્ત દશા છે. જે આગળના સંત મહાત્માઓ થઈ ગયા, જનક રાજા જેવા, બળી રાજાની વાત કરું છું ને, સુખદેવની ને, ધ્રુવની ને, પ્રહલાદની ને, આગળના પુરુષો આ બધા બુદ્ધ ભગવાન ને, ચંદનબાળા ને, મૃગાવતી ને, મદાલસા માતા ને, ઋષભદેવ ને, ઋષભદેવના 98 પુત્રો ને, આજે આગળ પુરુષો થઈ ગયા, જળ ભરત ને, એ બધે જેમ જેમ એવું હતું એમ વર્ત્યું છે. બાકી એ બધા આ દશા પોમીને પછી જીવન દશા આત્માદેવ છે એના સ્વભાવમાં આવે એ ભાવથી મુક્ત થયું પછી રહ્યા. દશામાં હતા એને કહ્યું છે કે રાયસન દૂધ પીએ છે, લોહી પીતો નથી. રાયસન દૂધ પીવા જન્મેલું છે, લોહી પીવા નથી જન્મેલું. જો અત્યારે તમે નીતિ જાળવો, સહેજ મરાશો દૂધ બરોબર, માંગલી આશો પોણી, ખેસલી આશો રગત બરોબર, કોરખ બોલ્યા વાણી. સહેજ મરાશો દૂધ બરોબર, માંગલી આશો પોણી, ખેસલી આશો રગત બરોબર, કોરખ બોલ્યા વાણી. અત્યારે જો તમે અહંતા મમતા વગર આત્મામાં રમો અને ન્યાય નીતિથી વગર કરો, ધર્મ અર્થ કોમન મુક્ત. પેલો આત્મા દેવ છે, આ ધર્મ ચેતન હંસ છે, એને કોઈ નથી. પેલો ધર્મ
આ પરધ્રમ છે, શરીરનો ધર્મ એ પરધ્રમ છે, પણ મૂળ ધર્મ એ આત્માદેવ, નિજ ધર્મ. ધર્મ એ ધર્મ ના ઉપર રહીને પછી અર્થની પ્રાપ્તિ માટે વહીવટ કરો. અર્થની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો પડે, પણ પેલા ધર્મ પછી અર્થ એમાં રહીને તમે વર્તન કરો છો, ભૂલ થાય ને. કપટ ની થાય, ઈર્ષ્યા ની થાય, અભિમાન ની થાય, દણીપણું ની થાય, વિભાવ ની થાય, પરમાત્મા પાસે વિસર્જન ની થાય. ધર્મરાજા ધર્મ પર વહીવટ કરતા. જંગલમાં જા ને વગરા મળ્યા તો એનું ધર્મ થાય નથી. નળરાજા દમન થી તો ધર્મ ઉપર જીવન જીવ્યો છે. હરિચંદ્ર તો એ ધર્મ ઉપર જીવન જીવ્યો છે. કાશનો પ્રુલિન કાશના બધા સાવ ભાર્યો પણ વિભાવ નથી. તો પેલા ધર્મ ને પછી અર્થ, તો એ અર્થ બંધન નું કારણ ન થાય. ધર્મ ઉપર આવી પછી જે અર્થ ની પ્રાપ્તિ માટે વહીવટ રહ્યો એ બંધન નું કારણ નથી, એ મુક્ત દશાનું કારણ. ધર્મ અર્થ પછી કોમ, તો પૂર્વનો પ્રાલબ્ધ પૂરતો, બીજું કોઈ કરવા નથી. પ્રાલબ્ધ છૂટવું એટલું જ છે. ધર્મ અર્થ કોમ અને મોક્ષ, ચોથો મોક્ષ તૈયાર. આત્માદેવ પૂર્વનું કર્મ ખપી રહ્યું. ધર્મ અર્થ કોમ અને મોક્ષ. તો અત્યારે તમે બધા એમ માનીએ કે આપણને કોઈ બોધ હશે, કોઈ ના મળે. આપણા પાયા પણ નથી. ભક્તિ કરતા ભગવાન હાથી આપણું ધન નથી લાગતું એનું કારણ, જોનમાં બેહો છો કે, જોનમાં બેહો છો કે બેસતા છો મથન કરતા, પણ જોન ભગવાન હાથી નથી લાગતું એનું કારણ વશમાંતર પડેલું. જો તમે ચેતનના ભાવ ઉપર આવો તો ભગવાન સમાધિ. ધન કેનું રહે? પરમાત્મા. એમાં રહો ને પછી જીવન જીવો મેં સવાદો ના. અરતો ફરતો હરિનું જોન, તપતી રહે તેને બહુ જોન. અરતો ફરતો હરિનું જોન, આ બધાનું ના બધું સમર્પણ થાય. અને હોય એ આ જગ્યા પર હું રૂ ત્યાં સુધી ક્રમ બંધાય ને, હું નથી ને તમે સો એટલા હમન તમને દફતર શાંતિ. પછી મન જો બીજો વિકલ્પ ન કરે, સંકલ્પ ને વિકલ્પ ન કરે અને આત્મામાં રહે તો બંધાય. તો આપણે બધા છીએ એ વાતો કરીએ છીએ, બરાબર કરીએ છીએ, તો પછી મૂકી દઈએ છીએ, વિભાવ પર આવી દઈએ. પણ તો વર્તન ઉપર તજ ખબર પડે. હે હવે જો બંધણા છીએ, પરીક્ષાનો હોલ સહી છીએ કે એના કુરસડી જાય, કોઈ અપમાન કરે રી સડે છે, રી કરું થાય છે, કરું થાય છે. મૌન આડું આવે છે, મૌન મમતા થાય છે, આસક્તિ થાય છે. અત્યારે એ મારે તો તમને, અત્યારે કોઈ મારે તો પૂછી તો વાહ વાહ આટલા ખરાબ. એટલી જો ક્ષમા આવે તો જ્ઞાન લેવા નહીં જવું પડે. આટલું જો આવે તો જ્ઞાન લેવા ન જવું પડે. આ બધો ને આપણે બધા છીએ ને, મુનિ હોય, તપસ્વી હોય, હે શ્રીમદ રાજચંદ્ર, હા હે અને આ ભૂલી જાવ એ વખત ભૂલાત નથી કે તો ખરું તો એટલું સારું. જો એ હોય તો અમે તમને પગે લાગીએ, હોય આવી જાઓ, બેહો તો વાતો કરો, આપણે નથી કરવી. ફરી શું સંસાર્યો ભૈયા? ના ના, જો ઉતરી વાપરો, ઉતરી પડ્યા ઉતરી પડ્યા તમે, એ તો રહ્યો પછી આત્મા રહ્યો, એ સંસાર નથી. આ બધા સંસારી હોય તો હાલ કાઢી મેલું બધું. આત્માનો સંસાર ન હોય. ચેતન હંસ છે. આ બધા કોણ છે? હંસ છે, સંસારી નથી. અસંસારગત વાણી છે, વિતરાગોની વાણી છે. આ વિતરાગત કૃપાદેવ સંસારી ટાઈમ માનું તમારું, પણ એ સંસારી હતા તો તમે એટલો જો ભાવ આપણા દરેક ના આટલો ભાવ જાગૃત રહે તો બધો સાધન સમાઈ જાય. પછી જો રહો તો બધા રહે ને. પછી જે તમે કર્મ કર્યો એ મુક્ત દિશાનું કર્મ. અહંતા ને મમતા વગર નું કર્મ થાય, ધણીપણા વગર. જો જુઓ તો એ ધણી આઈ બોલે તેનું કોણ તો કઈ હું નહીં થાય, ઓમાં હું નહીં થાય, બધું પોય તું થાય. પોય નુરાજ આવે પછી શું રહે?
મન તરથી કોણ હરીને ઠેરાવજે 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 એવું સમજો તો મહાસુખ થાય બીજો નથી બોલાતો એવું સમજો તો મહાસુખ થાય બીજો નથી બોલાતો એવું સમજો તો મહાસુખ થાય બીજો નથી બોલાતો એવું સમજો તો મહાસુખ થાય બીજો નથી બોલાતો. આ ગાવું સહેલું છે પણ જો આ થાય